સતતમ નિજમૂર્તિચિંતકાનામ અધિકશ્વેતમનોહરં પ્રકાશે રદિતરશિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એ જૂનાગઢના ટીંબે 40 વર્ષ સુધી જેમણે સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતા પ્રવર્તાવી એવા સમર્થ સંત અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી અને એ જ પરંપરાના ચોથા સમર્થ સંત એટલે વાલા ભક્તજનો, આ સોરઠ પ્રદેશના લાખો જીવાત્માના હૃદયની અંદર જેમણે સ્વામિનારાયણ ભગવાનની ધારદાર સર્વોપરિતા પ્રવર્તાવી એવા આપણા સૌ કોઈના મોક્ષદાતા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ તેમજ એ જ જોગી સ્વામી મહારાજનો આધ્યાત્મિકતાનો, સાધુતાનો, સદગુણોનો અને ઐશ્વર્યનો વારસો જે મહાપુરુષને પ્રાપ્ત થયો છે એવા આપણા સૌ કોઈના મોક્ષદાતા પરમ પૂજ્ય ગુરુ મહારાજ, બ્રહ્મનિષ્ઠ સંતો અને દેવજોગી પરિવારના તમામ ભાવિક ભક્તજનોને અંતરના સ્નેહથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સત્સંગ અભ્યુદય શિબિર 3 જ્યારે અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે આજની વ્યાખ્યાન માળાનો મારો મુખ્ય વિષય છે હું દેવજોગી પરિવારનો અને દેવજોગી પરિવાર મારો. સ્લાઇડ નેક્સ્ટ. વાલા ભક્તજનો, આ જે વાક્ય છે એ વાક્યનો ગલિતાર્થ જોઈએ તો એ આંતરિક શોધથી લઈ અને વૈશ્વિક ઉડાન તરફનો છે. કેવી આંતરિક શોધ? તો જે આંતરિક શોધ એટલે આધ્યાત્મિકતાની સૌ પ્રથમ શરૂઆત અને પેલું પગથિયું તમે ને હું આપણાથી કરીએ. જ્યારે એ આધ્યાત્મિકતાની શરૂઆત થાય, આધ્યાત્મિકતા ધીરે ધીરે આગળ વધે, ભગવાનમાં પ્રેમ થાય, સંતોમાં પ્રેમ થાય, ગુરુ મહારાજની વિશેષ આજ્ઞા પડે, જ્યારે એ આંતરિક શોધ ઉપર વધુને વધુ ભાર દઈએ ત્યારે એ જીવાત્માનું, એ હરિભક્તનું જીવન એટલું ચરમસીમા સુધી શ્રેષ્ઠ બને કે એ હરિભક્ત એ ભગવાનની ગોદમાં બેસવા માટે પણ સક્ષમ અને સમર્થ થાય. એવું એક નહીં, જો એ હરિભક્ત પોતાના જીવનની અંદર ફેરફાર કરે, આપણે પોતાનું જીવન એવું બનાવીએ તો આપણા જીવનથી અન્યને પણ ઉપદેશ પ્રાપ્ત થાય કે આ દેવજોગી પરિવારના ભક્તનું જીવન આટલું ને આવડું દૈવી છે, આટલું સંસ્કારે યુક્ત છે, એમનું વર્તન એવું છે કે જેના જીવનની અંદર એ સદગુરુનો મહિમા છે, જેમના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની ધારદાર સર્વોપરિતા છે. એટલે અન્યને પણ એ સંપ્રદાય સ્વીકારવા માટેની એ પ્રેરણા પ્રાપ્ત થાય અને એક સમય એવો બને કે આપણે આપણા જીવનથી એ વૈશ્વિક લેવલ સુધી પણ એ સ્વામિનારાયણ સંપ્રદાયને પ્રવર્તાવવા માટે થઈ અને પાયારૂપ સાબિત થઈએ. નેક્સ્ટ. વાલા ભક્તજનો, બીજો પોઈન્ટ એવો છે કે દેવજોગી પરિવારની એક દિવ્ય ધરોહર. કેવી દિવ્ય ધરોહર? તો આ દિવ્ય ધરોહર એવી છે કે આપણને જે દેવજોગી પરિવાર પ્રાપ્ત થયો છે એ દેવજોગી પરિવાર એનું અભિમાન નથી કરવાનું. એ દેવજોગી પરિવાર એમાં અભિમાન નથી કરવાનું, પણ એવું સ્વાભિમાન રાખવાનું છે. અભિમાનમાં ને સ્વાભિમાનમાં ફેર છે. અભિમાન એને કહેવાય કે જે પોતે કોઈને પોતાથી આગળ ના જોઈ શકે, હંમેશાને માટે પોતાને નીચો દેખાડવાનું ભાવ રાખે, આ અભિમાનનું લક્ષણ છે. અને સ્વાભિમાન એટલે સેલ્ફ પાવર, સેલ્ફ ઈગો, એવો પાવર રાખવાનો કે જે પરંપરા મને પ્રાપ્ત થઈ છે, જે સ્વામિનારાયણ ભગવાન મને પ્રાપ્ત થયા છે એવા કોઈને પ્રાપ્ત થયા નથી. પ્રેમ સ્વામી અમને નાના સંતોને ઘણી વખત વાત કરતા હોય કે એક વસ્તુ હંમેશાને માટે યાદ રાખવી. કઈ? તો જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને એ જ વસ્તુ આપણા માટે સર્વોપરી. કઈ વસ્તુ સર્વોપરી? કઈ વસ્તુ સર્વોપરી?
જે આપણને પ્રાપ્ત થઈ છે. સ્વામિનારાયણ ભગવાન આપણને પ્રાપ્ત થયા એટલે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી. એ ગુણાતીત સમર્થ સંત પરંપરા આપણને પ્રાપ્ત થઈ એટલે સંત પરંપરા આપણા માટે સર્વોપરી. જે મહાપુરુષના શરણે આપણે માથું મૂક્યું છે અને આપણને અક્ષરધામના અધિકારી બનાવે એ મહાપુરુષ આપણા માટે સર્વોપરી. જે સંતો આપણા જીવનમાં આધ્યાત્મિકતાનું પોષણ કરે એ સંતો આપણા માટે સર્વોપરી. અને આ દેવ જોગી પરિવારનો એક એક હરિભક્ત કે જેને જોતા એ દાદા ખાચર હોય, પર્વતભાઈ હોય, એ જીવા ખાચર હોય, ઝીણાભાઈ હોય, એમના જીવનનો ભાસ થાય, આભાસ થાય. એટલા માટે આ દેવ જોગી પરિવારના હરિભક્તો એ મારા માટે સર્વોપરી. આવો ભાવ એ પાયામાં જોઈએ. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આપણે જે પરિવારની અંદર રહીએ છીએ દેવજોગી પરિવારમાં, એ દેવજોગી પરિવારની વ્યાખ્યા એવી છે. પેલું છે દેવ પ્લસ જોગી ઇઝ ઇક્વલ ટુ દેવજોગી. દેવજોગી પદનું આધ્યાત્મિક સમીકરણ જોઈએ તો વાલા ભક્તજનો, જે હંમેશાને માટે એ ભક્તને આપવામાં જ માને છે. જેમ બને એમ, કેમ ભક્તના હૃદયમાં હું મહારાજને પધરાવું અને ભક્ત પણ મોક્ષનો અધિકારી થાય. આવી સતત અને સખત જેમના હૃદયને વિશે એ ઝંખના છે. પ્લસ છે જોગી, કે જેનું ડાયરેક્ટ કનેક્શન એ પરમાત્માની સાથે છે. ડાયરેક્ટ કનેક્શન. આ દેવ જોગીનું સમીકરણ કરીએ ત્યારે વાલા ભક્તજનો, એ ગલિતાર્થ રૂપે પરિપાક જે આપણને પ્રાપ્ત થાય એ જ આપણો મોક્ષ છે અને એ જ આપણું આધ્યાત્મિકતાનું નેક્સ્ટ લેવલ છે. એનાથી વિશેષ કંઈ નથી. આપણે એ પણ સમજવાનું છે વાલા ભક્તજનો, તમારે ને મારે, કે જ્યારે વાણી અને વ્યવહારની સાચી ઓળખ, જ્યારે દુનિયા આપણી વાણી જોઈને કે આ દેવજોગી પરિવારનો સભ્ય છે ને, ત્યારે સમજવું કે આપણો સંબંધ એ સાર્થક થયો, ત્યારે સાર્થક થયો. ગુરુ મહારાજ ઘણી વખત વાત કરતા હોય કે ગોપીઓ એમ કહેતી કે મેણું મને કોઈ નંદના નંદનનું દેશે, મેણું મને કોઈ નંદના નંદનનું દેશે, ત્યારે સમજી લેવાનું વિના સાધને સિદ્ધ દિશા પ્રાપ્ત થઈ જાય. એમ આપણું જીવન જોઈ, આપણી નિષ્ઠા જોઈ અને આપણી આ પરિવાર પ્રત્યેની ખુમારી ઉમદી ભાવના જોઈ અને જેના હૃદયમાંથી એકવાર એવો શબ્દ ઉચ્ચારાઈ જાય કે નહીં, ખરેખર આ દેવજોગી પરિવારનો સન્નિષ્ઠ સેવક છે, ત્યારે સમજી લેવાનું કે આપણી નિષ્ઠા સાચી. નેક્સ્ટ, વાલા ભક્તજનો, બે તફાવત છે. એક છે પરિવારમાં હોવું અને બીજું છે પરિવારનું હોવું. સમજજો, સ્લાઇડ ઉપર ધ્યાન. પેલું છે કાંકરી સમાન અને બીજું છે ખાંડ સમાન. કાંકરી છે એ દૂધમાં હોય તો ઓગળે ખરી? સ્વામિનારાયણ, ન ઓગળે. ખાંડ છે એ દૂધમાં હોય તો આખી રે ખરી? સ્વામિનારાયણ, ના રે. વાલા ભક્તજનો, આપણે બધાએ એક ખાંડ જેવા છીએ અને વધુ બનવાનું છે. આ પરિવારની અંદર રહી અને પરિવારને આપણે કેટલા ઉપયોગી થઈએ, આ પરિવારનો વિશેષ અને વિશેષ કેમ ફેલાવો થાય. જે મહાપુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે એ સદગુરુને દુનિયાનો એક એક વ્યક્તિ ક્યારે ઓળખે? આ ભાવના એ દૂધની અંદર ખાંડ ઓગળી ગઈ હોય, પરિવારની અંદર એક રસપણું થઈ ગયું હોય, આ ભાવના છે. પણ સમજવું કે જેમ દૂધમાં કાંકરી હોય, કાંકરી ઓગળે નહીં, ઉલટાની નડે, એવું તમારું ને મારું ક્યારેય વર્તન હોવું જોઈએ નહીં. વાલા ભક્તજનો, મીઠાશ એ આપણા વ્યવહારની અંદર જ્યારે પ્રતીત રૂપ, વાલા ભક્તજનો, મીઠાશ જ્યારે આપણા વ્યવહારની અંદર દેખાય, સ્વભાવ એટલો કોમળપણું દેખાય, સ્વભાવની અંદર રુજુતાપણું દેખાય કે ગમે એને એવું થાય કે ભક્ત આટલો નિર્માની છે તો એમના ગુરુ કેટલા નિર્માની હશે. આ પાયાની સમજ છે. નેક્સ્ટ,
વાલા ભક્તજનો, હમણાં જે વાત કરી એ વાતને મુખ્ય કેન્દ્ર બિંદુ કરી તો સમજીએ કે જે મહાપુરુષ ગુણાતીતાનંદ સ્વામીની એ સંત પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે, તો એ જ પરંપરાના પાંચમા ધરોહર સમર્થ સંત પરમ પૂજ્ય ગુરુ મહારાજ, કે જે ગુરુ મહારાજના જીવનની અંદર વાલા ભક્તજનો ઝાંખી કરીએ તો એ પંચ વર્તમાન આપણને દેખાય. અને સ્વામિનારાયણ ભગવાન કે એ પંચ વર્તમાને યુક્ત એવા જે સંત, એમાં હું અખંડ નિવાસ કરીને રહ્યો છું, અને એ સંત છે ને એ મારું સ્વરૂપ છે. આવું મહારાજના શબ્દો છે. વિચાર કરીએ જોગી સ્વામી મહારાજ કે જેણે ચંદનની જેમ પોતાનું જીવન ઘસી નાખ્યું અને સમાજને સુગંધ આપી. ચંદનની જેમ પોતાનું જીવન ઘસી નાખ્યું ને જેમ સમાજને સુગંધ આપી, એ જ ન્યાયને સાર્થક કરતા વાલા ભક્તજનો 81 વર્ષની વયે પણ આપણા ભાવોને પૂર્ણ કરવા, આપણા સંકલ્પોને પૂર્ણ કરવા માટે થઈ અને ગુરુ મહારાજ ઘેર ઘેર પધરામણી કરે, એ ભક્તનો પૂર્ણ કરે. આનાથી વિશેષ ચંદન ઘસાયેલું ઉદાહરણ બીજું કોઈ ના હોય. નેક્સ્ટ, બીજું વાલા ભક્તજનો, જ્યારે આ સંતો તમારા છે, આપણે આ દેવજોગી પરિવારના છીએ, ત્યારે એ દેવજોગી પરિવારનો હું છું. સમજજો, હું દેવજોગી પરિવારનો એક સન્નિષ્ઠ સેવક છું. એ માત્ર શબ્દથી નહીં, ખાલી બોલવા ખાતર નહીં, પણ એ વાક્ય અને એ શબ્દ એમાં હૃદયની અનુભૂતિ હોવી જોઈએ. અંદરથી એવો નાદ ઉઠવો જોઈએ કે નહીં, ખરેખર હું દેવજોગી પરિવારનો છું. કેવી રીતે ને કઈ રીતે સમજીએ? વાલા ભક્તજનો, જ્યારે શબ્દથી બોલીએ છીએ ત્યારે એ કાચ પરની સપાટી પરનું છે. સપાટી પર જ્યારે કોઈ પણ અસ્તિત્વ હોય, એ ટકેલું હોય, એ લાંબો ટાઈમ ટકે નહીં. પણ જે ભાવ, જે નિષ્ઠા અને જે આદર્શો એ હૃદય સોસરવા ઉતરી ગયા હોય ને, એ ભાવ એ ચિરકાળ પર્યંત એ મનુષ્યના જીવનની અંદર પાયારૂપ બનીને રહે. આ વાત એ 100% સાચી અને સનાતન સત્ય છે. એટલે વાલા ભક્તજનો, આ દેવજોગી પરિવાર, એમની સાથે આપણું એ હૃદયથી દ્રઢ જોડાણ હોવું જોઈએ. હૃદયથી. કેવું હૃદયથી? દેવજોગી પરિવારનું દુઃખ એ મારું દુઃખ છે, અને દેવજોગી પરિવારનું સુખ એ મારું સુખ છે. આ છે હૃદયથી દ્રઢ જોડાણ. નેક્સ્ટ, હવે જ્યારે આપણે સૌ દેવજોગી પરિવારના ભક્તજનો છીએ, ત્યારે એ પરિવાર ભાવ કેમ દ્રઢ થાય, કેમ મક્કમ થાય, એમની ઇમારત આપણે બહુ વિશ્વ લેવલ સુધીની ચણવી છે, ત્યારે એનો પાયો કેમ મજબૂત થાય, એ માટેના મુખ્ય 3 મુદ્દાઓ છે. પહેલું છે પરંપરાનું ગૌરવ અને અડગ નિષ્ઠા. બીજું છે હું મટી અને અમેની ભાવના. અને ત્રીજું છે સમર્પણ અને સ્વીકાર. નેક્સ્ટ, પેલું જોઈએ વાલા ભક્તજનો, સમર્પણ અને સહજ સ્વીકાર. જ્યારે બાળક હોય એ એવું નથી વિચારતું કે આ મારા માતા પિતા હશે, પ્રશ્નાર્થ. વિચારે નહીં, એ સહજ સ્વીકાર હોય. ક્યારેય બાળક પોતાના માતા પિતાની પાસેથી એમના પુરાવા કે સર્ટિફિકેટ નથી માંગતું કે તમે મારા માતા પિતા છો, એમનો પુરાવો શું? એ જ રીતે વાલા ભક્તજનો, આ દેવજોગી પરિવારના આપણે છીએ, તો એમની પાસે ક્યારેય અપેક્ષા અને ક્યારેય પણ એમની પાસે સર્ટિફિકેટ નહીં. પૂર્ણ સમર્પણ ભાવ અને સંપૂર્ણ સ્વીકાર. સંપૂર્ણ સ્વીકાર. આગળ એક ભાવ એવો આવે છે કે જ્યારે દેવજોગી પરિવારના એ દરેક સભ્યના ઉત્કર્ષની વાત હોય, દેવજોગી પરિવારના જ્યારે દરેક સભ્યના એ ઉત્કર્ષની વાત આવે છે, ત્યારે એ ઉત્કર્ષને તમારે અને મારે પોતાનો ઉત્કર્ષ સમજી એમના એ મહેનતની અંદર, એમના પરિશ્રમની અંદર સહભાગી થઈ અને એ મારા માટે થાય છે, મારા ગુરુ માટે થાય છે, મારા દેવજોગી પરિવાર માટે થાય છે. આવી દ્રઢ અને મક્કમ નિષ્ઠા એ જ આપણને સાચો સેવક બનાવે છે. સાચો સેવક બનાવે છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, પછી આવે છે હું મટી અને અમેની ભાવના. હું કાંઈ નથી, જે છીએ અમે છીએ. હું કાંઈ નથી, જે છીએ એ અમે છીએ. આવી સમૂહ ભાવના દેવજોગી પરિવારની એ મક્કમતાનું પ્રતીક છે. કોઈ પણ હરિભક્ત એ ઉત્કર્ષમાં હોય,
ઊંચી પોસ્ટ ઉપર હોય, આધ્યાત્મિકતામાં આગળ વધતો હોય કે સામાજિક લેવલે આગળ વધતો હોય, ત્યારે તમારી ને મારી વિચારધારા એ જ હોવી જોઈએ કે આ દેવજોગી પરિવારનો હરિભક્ત આગળ વધશે, સમાજમાં નામ કમાશે, એમનું સમાજમાં સ્થાન થશે, તો માત્ર ને માત્ર એવું થશે કે પરમ પૂજ્ય ગુરુ મહારાજનો એક સન્નિષ્ઠ સેવક આ સમાજની અંદર એક સજ્જન વ્યક્તિત્વ તરીકેનું સ્થાન ભોગવે છે. આવી ભાવના. વાલા ભક્તજનો, જ્યારે તમે કે હું જ્યારે એકલપણાનું ભાવ રાખીએ ને ત્યારે અલ્પ પ્રકાશિત રહીએ. તમે સ્લાઇડ પર જોઈ શકો છો, જ્યારે હું પણાનો ભાવ આવે ત્યારે અલ્પ એવો પ્રકાશ થાય, પણ જ્યારે અમે સમૂહ માસનો ભાવ આવે ત્યારે એ એટલું પ્રકાશમાન થાય અને એટલું દિવ્ય ઓજસ્વ વાળું થાય કે એમનો પ્રકાશ જેને સ્પર્શે ને એમનો પણ મોક્ષ થાય, એમનો પણ મોક્ષ થાય. નેક્સ્ટ વાલા ભક્તજનો, ત્રીજું છે અડગ નિષ્ઠા અને પરંપરાનું ગૌરવ. અડગ અને મક્કમ મનોબળ ભરી નિષ્ઠા. અગાઉ વાત કરી એમ, મને જે મળ્યું છે ને એ મારા માટે સર્વોપરી. આનાથી અડગ નિષ્ઠા બીજી કોઈ હોય જ નહીં. આનાથી અડગ ને મજબૂત નિષ્ઠા બીજી કોઈ હોય જ નહીં. કેમ કે હંમેશાને માટે વ્યક્તિને સારું ને સર્વોપરી ઊંચું જ જોઈતું હોય. હવે આપણે એવી ભાવના રાખીએ કે મને જે વસ્તુ સંપ્રદાય સમાજને ગુરુ મળ્યા છે એ મારા માટે સર્વોપરી, એટલે બીજો વિચાર સુદ્ધા ના આવે, વિચાર સુદ્ધા ના આવે. આ મુખ્ય પાયાની વાત છે. વાલા ભક્તજનો, પછી એવું આવે છે કે કર્ણ, મહાભારતના એ રણ સંગ્રામને યાદ કરીએ, જ્યારે કર્ણને માતા કુંતીએ એવું કીધું કે કર્ણ, તું તો મારું સંતાન છે, મારો જ્યેષ્ઠ પુત્ર છે, આ સમાજની એ અપમાન ભરી વાણીથી મેં બચવા માટે મેં તારો ત્યાગ કરેલો. અને ત્યારે કર્ણની આંખમાં આંસુ આવ્યા, પણ કર્ણએ ત્યારે પાંડવોનો પક્ષ લીધો છે? સ્વામિનારાયણ. પછી પાંડવો બાજુ વળ્યા છે? નથી વળ્યા. કેમ? કેમ કે અંગ દેશનું રાજ જે દુર્યોધને આપેલું હતું, એમને એ દુર્યોધન પ્રત્યેની પૂર્ણ નિષ્ઠા હતી, દુર્યોધનનું ઋણ એમના માથે હતું, પણ એ અંત સમય સુધી, છેલ્લા શ્વાસ સુધી એ દુર્યોધનને વફાદાર થઈને રહ્યો. વાલા ભક્તજનો, હું એમ કહું કે એક વાર સ્વીકાર્યા પછી ક્યારેય પણ એ મુખને પાછું ફરીને ના જોવું, આ જ પૂર્ણ સમર્પણ અને અડગ નિષ્ઠાનું પ્રતીક છે. પછી વાલા ભક્તજનો એવું સમજીએ કે સ્વીકાર તો થતો હોય, પણ સારી પરિસ્થિતિમાં થાય, વિરુદ્ધાર્થી નબળી પરિસ્થિતિમાં થાય છે ને વિશેષ કરવાનો છે, થાય છે અને વિશેષ કરવાનો છે. જ્યારે અનુકૂળતા હોય ત્યારે તો સર્વ કે હું તમારો છું, અનુકૂળતા હોય ત્યારે તો બધા એમ કે હું તમારો છું, પણ સંબંધની સાચી કસોટી હંમેશાને માટે પ્રતિકૂળ સંજોગોમાં જ થાય. જ્યારે પ્રતિકૂળ સંજોગો એ ચારે બાજુથી ઘેરી વળ્યા હોય ત્યારે એક નિષ્ઠાને અટલ મનોબળ રાખવું ને એ જ સાચી અને સમર્પણ ભાવની મુખ્ય નિશાની છે. નેક્સ્ટ વાલા ભક્તો, વાત કરીએ એમ જુઓ, જે પરિવારનું આખું ચક્ર છે એ પરિવારની એવડી મક્કમતા ભર્યું આ દ્રશ્ય છે કે જે દ્રશ્યની અંદર કડાકાની સાથે વીજળી અને વરસાદ, ઘનઘોર કાળા ઘમ વાદળ છે, પણ એ આખી દુનિયા છે. સુખમાં તો આખી દુનિયા કે અમે તમારા છીએ, સુખમાં તો આખી દુનિયા કે અમે તમારા છીએ, તમારી પાસે આવે, પાસે આવીને બેસે, પણ સમજવાની વસ્તુ એ છે, આ દેવજોગી પરિવારનું જે કવચ છે, આ સંતના આશીર્વાદનું જે કવચ છે ને, એ કવચ એ આપણી એ ધરોહર સમાન છે. જે ધરોહર શું કે એ મહાપુરુષની અંતરની ભાવના શું છે, તો સમજીએ વાલા ભક્તજનો. જ્યારે પ્રતિકૂળતાની આંધી આવે, મુશ્કેલીના પહાડ તૂટી પડે, ત્યારે જે અડીખમ ઊભો રહે ને એ જ કહી શકે કે હું દેવજોગી પરિવારનો સાચો સન્નિષ્ઠ સેવક છું. નેક્સ્ટ વાલા ભક્તજનો, જ્યારે આ દેવજોગી પરિવાર આપણો થયો છે, આપણે દેવજોગી પરિવારના થયા છીએ, ત્યારે એના પાયારૂપ આપણું કંઈક આચરણ પણ હોવું જોઈએ અને આપણી કંઈક જવાબદારીઓ પણ બને છે. કેવું આચરણ, કેવી જવાબદારી જોઈએ? પહેલું છે અભિમાન નહીં, સ્વાભિમાન, જે આપણે વાત કરી. બીજું છે પરસ્પરનો અટલ અને અતૂટ વિશ્વાસ, અને ત્રીજું છે જવાબદારીનો ભાવ. નેક્સ્ટ સમજીએ
કે જ્યારે આપણે અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી જીવવાનું છે, બીજાને નીચા દેખાડીને નહીં પણ બધાને સાથે લઈ અને ઉત્કર્ષના પગથિયા ચડવાના છે, અને ત્યારે થાય હું દેવ જોગી પરિવારનો છું ને એ વાતનું મને સ્વાભિમાન છે, એ વાતનું મને ગૌરવ છે. અને વાલા ભક્તજનો, આ દેવ જોગી પરિવારના જે સંસ્કારો છે, આ દેવ જોગી પરિવારના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો અને સંસ્કારો એ મારી અને તમારી નસે નસની અંદર જ્યારે વહેશે ને ત્યારે જ આપણું પૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ સ્વીકાર ગણાશે. નેક્સ્ટ, બીજું છે વાલા ભક્તજનો, એ પરસ્પરનો અડગ વિશ્વાસ. વાલા ભક્તજનો, પરિવાર ત્યારે જ મજબૂત બને. જુઓ સ્લાઇડ પર, જે વચ્ચેનો મેઇન પથ્થર છે એને કીસ્ટોન કહેવાય, કે એક પથ્થરના સહારે એ બંને બાજુઓ જોડાયેલી હોય, એ કીસ્ટોન છે. એ કીસ્ટોનની બંને બાજુઓની ફરજ એ બને છે કે ગમે એવી પરિસ્થિતિ આવે, મારો પરિવાર એ મારી સાથે ઊભો છે. અને બીજું પણ એ ફરજ આવે કે જ્યારે વાલા ભક્તજનો પરિવાર આપણો થતો હોય ને તો આપણે પરિવારનું થવું પડે. આ બંને ભાવ જ્યારે એક સાથે જોડાય અને જે કીસ્ટોન છે ત્યારે જ જળવાય. જો એક સાઈડ નથી તો એ પુલ ગમે ત્યારે ખળભળે, જો બીજી સાઈડ નથી તો પણ એ પુલ ગમે ત્યારે ખળભળે. એટલે બંને સાઈડનો વિશ્વાસ, પરિવાર પણ મારી સાથે છે અને હું પણ પરિવારની સાથે છું, આવો સંપૂર્ણ ભાવ એ આ દેવજોગી પરિવારના સેવકના અંતરમાં સતત ને માટે ગુંજતો ભાવ હોવો જોઈએ. નેક્સ્ટ, વાલા ભક્તજનો, ત્રીજું છે જવાબદારીનો ભાવ. જવાબદારીનો ભાવ. કેવી જવાબદારી? તો સંસ્થાના છીએ, હકો પ્રાપ્ત થવા એ સહજ અને સ્વાભાવિક છે, પણ માત્ર હક જ પછી મુખ્ય થઈ જવું એ પણ ખોટી વસ્તુ છે. વાલા ભક્તજનો, સંસ્થાની પાસેથી તમે તમારું સંપૂર્ણ જીવન, તમારો જીવ આ સંસ્થાને અર્પણ કર્યો છે, પૂજ્ય ગુરુ મહારાજના એ ચરણોની અંદર સમર્પિત કરી દીધો છે, એટલે તમારો 100% હક બને. પણ એ હકની સાથે સાથે વાલા ભક્તજનો, આપણે આપણી ફરજો પણ જોવી જોઈએ. ફરજો પણ જોવી જોઈએ કે જે મહાપુરુષે આપણને આટલો બેનિફિટ આપ્યો કે 29 દિવસની હાજરી હું એક દિવસમાં પૂરીશ, આપણા માટે છે, તમારા ને મારા માટે છે. તો આપણી એ ફરજ છે કે આપણે સત્સંગ સભાની અંદર આવવું, ઉત્સવ સમૈયામાં આવવું. ઉત્સવ સમૈયા હોય, સેવાની એક હાકલ થાય, અહીંયાથી ગુરુકુલેથી માત્ર એક ફોન આવે ને એટલે આ દેવ જોગીનો સેવક એ તૈયાર હોવો જોઈએ. દેવ જોગી પરિવારનો એક એક હરિભક્ત એમના મુખ્ય મુખમાંથી માત્ર એક જ શબ્દ નીકળવો જોઈએ, આઈ એમ રેડી. હું રેડી છું. ક્યારે આવવાનું છે? આ ભાવ. અને વાલા ભક્તજનો, જ્યારે તમે અને હું આવો ભાવ એક સાથે ગ્રહણ કરીશું અને એક સાથે આગળ વધારીશું ને ત્યારે આ પરિવારના કીર્તિ કળશને વધુ ને વધુ ઊંચો લઈ જવાની જવાબદારી જે આપણા સૌ કોઈની છે એ સાચા અર્થની અંદર સાર્થક થશે. સ્ટેપ બાય સ્ટેપ આ દેવજોગી પરિવાર એક દિવસ આ વિશ્વવ્યાપી પરિવાર બનશે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, હવે જોવાનું એ છે, સામાન્ય સભ્ય હોય અને દેવજોગી પરિવારનો એ સાચો સન્નિષ્ઠ સેવક હરિભક્ત હોય, આ બંનેની અંદર તફાવત શું છે? તો સમજીએ. જે સામાન્ય પરિવાર, સામાન્ય જન છે કે જેણે પરિવારને પોતાનો નથી માન્યો, એ જે કાંઈ ક્રિયા કરે, જે કાંઈ અનુસરણ કરે, જે કાંઈ સ્વીકારે એ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે હોય, માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે. પણ આપણે દેવજોગી પરિવારના સન્નિષ્ઠ સેવકો છીએ તો આપણા ભાવ એવા હોવા જોઈએ કે આપણા પરિવારનું હિત થાય, પરિવારના હિતમાં જે વાત હોય એ વાતનો સંપૂર્ણ સ્વીકાર, અને જે વાત પરિવારના હિતમાં ના હોય એનો સંપૂર્ણ બહિષ્કાર. પછીનું સ્ટેજ એવું આવે છે કે સુખ દુઃખમાં જે સામાન્ય હોય એ અલગ રહે, પણ જે દેવ જોગીનો સન્નિષ્ઠ સેવક હોય એ એવું માને આ પરિવારનું સુખ છે એ મારું સુખ છે, અને આ પરિવારનું દુઃખ છે ને એ મારું દુઃખ છે. પછીની વાત એવી આવે વાલા ભક્તજનો, આ પરિવારની અંદર
સામાન્ય પરિવાર હોય જે માત્ર પોતાના જ હકો જોવે, જવાબદારીમાં સંપૂર્ણતઃ એ અભણ હોય, કંઈ જાણતા ના હોય, કરી છૂટવાની તમન્ના ના હોય, પણ આપણે દેવજોગી પરિવારના છીએ તો આ પરિવાર પ્રત્યે આપણને ફરજો નિભાવવાની પણ એ સંપૂર્ણપણાની ધગશ હોવી જોઈએ કે આ મારી ફરજ છે. કોઈ કે અને હું કરું, દેટ્સ રોંગ. એ વસ્તુ ખોટી છે. હું આ પરિવારનો સેવક છું, મારી ફરજ બને છે, હું મારી રીતે આ વસ્તુ કરીશ અને એ વસ્તુ પણ પરિવારના હિત માટેની છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, જ્યારે આ સંસારની અંદર આપણે સૌ કોઈ રહીએ છીએ ત્યારે ઘણા એવા કળિયુગના એ કદડાના ખાટા અનુભવો થતા હોય કે જ્યારે એ સ્વાર્થી દુનિયા, સમજજો ભક્તો, જ્યારે એ સંસારના સંબંધો છે, એ સ્વાર્થીના સંબંધો છે, એ સ્વાર્થની દુનિયાનો જ્યારે છેડો આવે, જ્યારે દુનિયા આપણને સંભાળવા માટે તૈયાર ના હોય, ગમે એવી પરિસ્થિતિની અંદર જ્યારે દુનિયા મોઢું ફેરવી લે, ત્યારે વાલા ભક્તજનો, કિનારા રૂપ આ નાવને કોઈ હોય તો આ વંથલી ગુરુકુલ પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણો સિવાય બીજું કોઈ નથી. તમે સ્લાઇડ પર જુઓ. વાલા ભક્તજનો, જ્યારે દુનિયાની નાવ તૂટે, જ્યારે દુનિયા કોઈ વાતમાં ડૂબાડવામાં બાકી ના રાખે, ત્યારે એક વસ્તુ છે ને છે કે ગુરુ મહારાજ કે એમનો લાચારી પરનો વાલનો વરસાદ હોય. ગુરુ મહારાજે આંગળી પકડીને ત્યારે એવું કીધું અને એવું કે બેટા ચિંતા ના કર, તારી પાસે કાંઈ ના હોય ને તો કાંઈ નહીં, તારી પાસે આખો દેવજોગી પરિવાર છે, આખો દેવજોગી પરિવાર છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આ દેવજોગી પરિવાર જે સંસ્થાનું નિર્માણ જોગી સ્વામી મહારાજે કર્યું છે, એ સંસ્થા એ આપણા માટે પરમ આશ્રયરૂપ છે. કઈ રીતે સમજીએ, સ્લાઇડ પર ધ્યાન. વાલા ભક્તજનો, જ્યારે જીવન થાક્યું છે ત્યારે આ ગુરુકુલે, આ પરિવારે, ગુરુ મહારાજના આશીર્વાદે આપણને શક્તિ આપી છે. જ્યારે આપણું મન તૂટ્યું છે, આ સમાજમાંથી એવા અનુભવો થયા છે અને સમાજમાંથી તૂટેલો માનવી જ્યારે સત્પુરુષના શરણની અંદર પોતાનું માથું ઝુકાવી દે ત્યારે એ સત્પુરુષ જીવનની નવી આશા આપે છે, નવી આશા આપે છે. અને ત્રીજું સ્ટેપ વાલા ભક્તજનો એ છે કે જ્યારે આત્મા ભટકે, વિચારોની અંદર ગમગીન હોય, જ્યારે કોઈ વાતની એ સૂઝ ના પડતી હોય, ત્યારે આ દેવજોગી પરિવાર છે ને વાલા ભક્તજનો માર્ગ બતાવે. સમજજો, ત્રીજું સ્ટેપ છે હોકાયંત્ર છે. એ હોકાયંત્ર માત્ર આપણને ઉત્તર દિશા જ બતાવે, આનાથી વિશેષ કાંઈ નહીં, આનાથી વિશેષ કાંઈ નહીં. હોકાયંત્ર જેમ માત્ર ઉત્તર દિશા જ બતાવે, પણ દેવજોગી પરિવાર છે ને એ તમને ચારેય દિશામાંથી ભટકતા અટકાવી અને અંતે સહજાનંદના ચરણની અંદર લીન કરી દે. આ દેવજોગી પરિવારનું આશ્રય સ્થાન છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આ પરિવારે, આ ગુરુ મહારાજે, આ સંતોએ જે આપણને આપ્યું છે એ કદાચ એ દુનિયાના કોઈ વ્યક્તિએ નથી આપ્યું, કોઈ વ્યક્તિએ નહીં. શું આપ્યું છે? સ્લાઇડ પર ધ્યાન. વાલા ભક્તજનો, જ્યારે જીવન નિરાશ થયું છે ત્યારે નિરાશામાં હિંમત આપી છે. જ્યારે એ જીવનની અંદર ભટકાવ બહુ વધી ગયા છે ત્યારે પરિવારે આપણને સાચી દિશા બતાવી છે. જ્યારે આપણું મન આ સંસારમાંથી તૂટ્યું છે, વ્યસ્ત અને ગ્રસ્ત થયું છે, ત્યારે એ તૂટેલા મનને સાચો પ્રેમ ભાવ આ પરિવારે આપ્યો છે. અને વાલા ભક્તજનો, જ્યારે આ કળિયુગની અંદર બેફામ જીવન જીવનારી દુનિયાની વચ્ચે રહીને પણ એ સહજાનંદમાં સતત ને માટે તલ્લીન રહેવું અને સ્વામિનારાયણ ભગવાનની ધારદાર નિષ્ઠા રાખીને જીવન જીવવું, એ જીવન જીવવાની કળા આ દેવજોગી પરિવારે આપણને આપી છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આપણને સૌથી અગત્ય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ આપી છે? તો તમે અને હું તો એ કાળવીંઢ પથ્થર જેવા છીએ, પણ આપણને કાળવીંઢ પથ્થરમાંથી પારસમણી બનાવ્યા હોય ને તો પરમ પૂજ્ય ગુરુ મહારાજે બનાવ્યા છે. વાલા ભક્તજનો, હે
ગુરુ મહારાજે બનાવ્યા છે. આપણને ઝીરોમાંથી હીરો બનાવનાર જો કોઈ હોય ને તો એ વાલા ભક્તજનો આપણી આ દિવ્ય પરંપરા છે. આપણી આ દિવ્ય પરંપરા છે. એ વાતનું આપણે સતત ને માટે અનુસંધાન રાખી અને ગૌરવ ભર્યું એ વર્તન રાખીએ. નેક્સ્ટ વાલા ભક્તજનો આગળ જોઈએ કે 84 લાખ જન્મોની અંદર જ્યારે જીવાત્મા ફરે તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. પણ એને જો ખોટો કરવો હોય, એને ત્યાંથી અટકાવી દેવો હોય તો એ માટે મોક્ષ છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે. અને જ્યારે મોક્ષ આપણે જોઈએ છે તો એ મોક્ષ માટે આપણી થોડીક ગરજ હોવી જોઈએ. શું હોવું જોઈએ? ગરજ હોવી જોઈએ. વાલા ભક્તજનો, જ્યારે પ્રશ્ન પૂછું ને ત્યારે સમૂહમાં જવાબ આપજો. આપણને બધાને શું હોવું જોઈએ? ગરજ હોવી જોઈએ. કેવી ગરજ? તો વાલા ભક્તજનો, આ દેહ છે, ધન સંપત્તિ પૈસો પરિવાર છે, પ્રસિદ્ધિઓ નામ કીર્તિ કમાયેલી છે, એ બધું એ સમયની સાથે નાશ થઈ જવાનું છે. બધું વેરવિખેર થઈ જવાનું છે. પણ હંમેશાને માટે આ જીવાત્મા જ્યારે દેહ મૂકી અને પરલોક ગમન કરે ત્યારે એ જીવાત્માની સાથે શું આવે? તો કરેલી ભક્તિ આવે, સત્સંગની અંદર કરેલી સેવા આવે, જેટલો સત્સંગ કર્યો હોય એ સાથે આવે અને એવા ભગવત સદગુણો ધરાવનાર અનંત સદગુણ મંડિત પરમ પૂજ્ય ગુરુ મહારાજનો જેટલો રાજીપો લીધો હોય ને એટલો સાથે આવે. હે, જેને મોક્ષની વાલા ભક્તજનો ગરજ હોય એને અંદરથી આળસ કે એમના જે સ્વભાવ દોષો હોય ને એ બધા શેષ નાબૂદ થઈ જાય. 1% ભાર આળસ કે સ્વભાવ દોષ ના રહે. સભામાં આવવાની આળસ ના થાય, ઉત્સવ સમયાની અંદર ખંતથી જોડાવાની આળસ ના હોય. હે, અને એ જ સત્પુરુષનું રાજીપો કેમ પ્રાપ્ત કરીએ? નેક્સ્ટ સ્લાઇડ. વાલા ભક્તજનો, ગુરુ મહારાજને કેમ રાજી કરવા? તો ગુરુને આપણા શબ્દોથી જેટલો આનંદ નથી થતો ને એટલો આપણા સ્વભાવથી થાય છે. યાદ રાખજો, એટલો આપણા સ્વભાવથી થાય છે. અહંકાર ઓછો થાય, પ્રેમ વધે ત્યારે ગુરુ રાજી થાય. 5 પગથિયા છે. 5 પગથિયા તમારા ને મારા જીવનમાં છે અને જો વિશેષ દ્રઢ થાય તો એ 5 પગથિયાનો મલ્ટિપલ ઇઝ ઇક્વલ ટુ મોક્ષનો શોર્ટકટ એટલે ગુરુનો રાજીપો. આનાથી વિશેષ કાંઈ નહીં. પેલું વેલું છે આજ્ઞા પાલન, ગુરુના વચનમાં વિશ્વાસ. જો આપણે બે દ્રષ્ટિએ જોઈએ, પરમ પૂજ્ય ગુરુ મહારાજ, એમના ગુરુ એટલે જોગી સ્વામી મહારાજ. ગુરુ મહારાજ એમણે પોતાના જીવનમાં જોગી સ્વામી મહારાજની એક આજ્ઞા લોપી નથી. એક આજ્ઞા નહીં. જેમ વાલા ભક્તજનો જોગી સ્વામી મહારાજની જીભ વળી છે ને એમ ગુરુ મહારાજનું શરીર વળ્યું છે. એનું શરીર વળ્યું છે. બીજું પગથિયું વાલા ભક્તજનો છે નિષ્ઠા, અડગ નિષ્ઠા. જોગી સ્વામી મહારાજ પ્રત્યેની અડગ નિષ્ઠા કે જે મહાપુરુષ ભગવાન જેવા મને પ્રાપ્ત થયા છે ને એનાથી વિશેષ મારે દુનિયામાં ક્યાંય માથું મારવાની જરૂર નથી. ક્યાંય માથું મારવાની જરૂર નથી. અને એટલે જોગી સ્વામી મહારાજ કહી શકે, એટલે જોગી સ્વામી મહારાજ કે જ્યારે મુંબઈની અંદર ગોલોક વિહારી લાલજી મહારાજનો પાટોત્સવ હતો, સંતો ગયેલા ત્યારે ત્યાંથી જોગી સ્વામી મહારાજને સંતો કે જોગી સ્વામી તમારી પાસે સંતો છે, તમે સંસ્થાઓ કરો, સત્સંગનો થોડોક વિકાસ કરો. અને ત્યારે વાલા ભક્તજનો જોગી સ્વામી મહારાજના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા હતા કે મેં દેવ પ્રસાદ પાસે 262 વચનામૃત કંઠે કરાવી લીધા, એમાં બધું આવી ગયું, બધું આવી ગયું. આ જોગી સ્વામી મહારાજના શબ્દો છે. ક્યારે થાય? નિષ્ઠાનો પાવર. ત્રીજું સ્ટેપ છે વાલા ભક્તજનો સેવા, નિસ્વાર્થ સેવા. જે અલભ્ય વસ્તુ મને આ ગુરુકુલ આપે છે, આ મહાપુરુષ આપે છે, એમના પ્રત્યે હું તનતોડ મહેનત કરીને તૂટી જાઉં. 1% ભારનો મારો સ્વાર્થ ના હોવો જોઈએ. 1% ભારનો સ્વાર્થ નહીં, આવો નિસ્વાર્થ ભાવ. જોગી સ્વામી મહારાજની ઘણી સેવા કરી. હરિભક્તોને આટલા થપ્પા રોટલા ઘડી ઘડીને જમાડ્યા, માત્ર ને માત્ર રાજીપા સિવાય બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. ચોથું સ્ટેપ વાલા ભક્તજનો આવે છે નમ્રતા. હે, એવડું નિર્માનીપણું કે
જે મહાપુરુષ આજે 3 સંસ્થાના મહંત છે, લાખો એમના અનુયાયીઓ છે, સ્વામિનારાયણ ભગવાન એમનો એક સંકલ્પ ક્યારે મિથ્યા નથી થવા દેતા, તેમ છતાં આપણી સાથે નીચે બેસવામાં પણ એમને સંકોચ ના થાય. આનાથી મોટું નમ્રતા અને નિર્માની પણ કયું હોય? અને 5મું છે વાલા ભક્તજનો, સંપ અને સુહૃદ ભાવ. ગુરુ મહારાજ કે, શોર્ટમાં કહી દઉં, આપણે ક્યારેય કુસંપ કર્યો નથી. આપણે ક્યારેય કુસંપ કર્યો નથી. ખમી ખાધું છે, મનનું ધાર્યું કોઈક વાર ન થયું હોય, મહારાજની ઈચ્છા, જેવી જોગી સ્વામી મહારાજની ઈચ્છા. પણ આ જોગી સ્વામીનો પરિવાર એ ક્યારેય વિખૂટો ના થવો જોઈએ, ક્યારેય નહીં. મને પદ પ્રતિષ્ઠા ના મળે, નથી જોઈતી મારે પદ પ્રતિષ્ઠા, પણ સમાજની અંદર જોગી સ્વામી મહારાજનો સાધુ એ એક હોવો જોઈએ. આવી સંપ અને સુરદ ભાવની ભાવના ગુરુ મહારાજે રાખી છે. વાલા ભક્તજનો, આપણે જેના આશ્રયે છીએ એ મહાપુરુષે પોતાના જીવનની અંદર તમામ સદગુણોને સાર્થક કર્યા છે, તો તમારાથી ને મારાથી કેમ ના થાય? તમારાથી ને મારાથી કેમ ના થાય? આ વસ્તુ જોવાની છે. ને જ્યારે વાલા ભક્તો આ 5 પગથિયાને આપણે પાર કરી જઈશું ને, એટલે એ ગુરુ મહારાજનો રાજીપો થશે, અને એમનું રાજીપો એ જ મોક્ષનો શોર્ટકટ, એ જ મોક્ષનો શોર્ટકટ. આનાથી વિશેષ કાંઈ નહીં. નેક્સ્ટ, વાલા ભક્ત, આંતરિક પરિવર્તનથી આપણે કલ્યાણ તરફ જવાનું છે. પેલા અંદરથી ફેરફાર કરવાનો છે. કેવો? તો તમને અને મને જે કાંઈ 2-5% અહંકાર હોય એને આપણે છોડી દેવાનો છે. એને છોડી દઈએ એટલે બીજું પગથિયું આવે, અને એ છે હૃદયની અંદર પ્રેમ વધે. જ્યારે એકબીજા હરિભક્ત પ્રત્યે એવો ભાવ રાખે કે એ સામેથી બોલાવે તો હું બોલાવું, એ આવે તો હું જઈશ નહીં. જ્યારે અહંકારને છોડી દઈશું ને, ત્યારે પરસ્પર એ લાગણીનો નાતો જોડાશે, અને લાગણીનો નાતો જોડાય એટલે આવે 3જું સ્ટેપ. અને 3જું સ્ટેપ છે જીવનની અંદર સેવાનો ભાવ આવે. પરસ્પર જોડાય સંગઠિત ભાવથી જ્યારે આપણે આગળ વધતા હોય, ત્યારે એમ થાય આ સંસ્થાને સેવા કરી, સંસ્થાને ચમકાવીને આપણે ગગનચુંબી બનાવી છે, અને આ સેવાનો ભાવ થાય. આવા બધાને એક તાંતણે બંધાયેલા જુએ એટલે ગુરુ મહારાજનો રાજીપો થાય, અને એમનો રાજીપો એ જ મોક્ષનો શોર્ટકટ. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આજે આપણે દેવજોગી પરિવાર અને દુનિયાનો તફાવત કરીએ. આ સ્વાર્થથી ભરેલી દુનિયા શું કે તારી પાસે શું છે, તારી પાસે શું છે? પણ દેવજોગી પરિવાર તારી પાસે શું છે નહીં, તું અમારો છે, બસ તું અમારો છે. આ દેવજોગી પરિવારની ભાવના છે. દુનિયા એવું કહેશે કે જ્યારે તારી પાસે શું છે, આવા સ્વાર્થ ભર્યા સંબંધો આગળ વધશે, ત્યારે એનું પરિણામ હંમેશાને માટે થાક સિવાય બીજું કંઈ નહીં મળે, નિરાશા સિવાય બીજું કંઈ નહીં મળે. પણ આ દેવજોગી પરિવાર, એમની અંદર એવો ભાવ છે કે તું અમારો છે, સમૂહ ભાવના છે, અને એમના પરિપાક રૂપે જે પ્રાપ્ત થશે વાલા ભક્તજનો, એ છે નિસ્વાર્થ પ્રેમ અને નવા જીવનની ઉર્મિઓ, નવા જીવનની ઉર્મિઓ. નેક્સ્ટ, વાલા ભક્તજનો, જ્યારે આ દેવજોગી પરિવાર આપણો થયો છે, ત્યારે આપણું પણ એ કર્તવ્ય છે કે આપણે પણ એમના થવું છીએ, વિશેષ થઈએ અને બીજાને પણ કરીએ. જ્યારે ત્રાજવાના 2 પલ્લુ હોય, સંસ્થા મને શું આપે છે એમને સાઈડ પર રાખતા, વાલા ભક્તો, અગાઉ કીધું એમ, જે વસ્તુ તમને દેવજોગી પરિવાર અને સત્પુરુષ આપે છે ને, એ દુનિયાનો છેડે તમને ક્યાંય નહીં મળે. પણ સામે આપણી ફરજ એ છે કે હું સંસ્થાને શું આપી શકું છું. હું સંસ્થાને શું આપું? નેક્સ્ટ, જુઓ સ્લાઇડ પર. સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી સંસ્થા મને શું આપે છે? તો સંસ્થાએ મને સ્વામિનારાયણ ભગવાન આપ્યા છે. આ સંસ્થાએ મને મોક્ષ આપ્યો છે. સામે જોઈએ હું સંસ્થાને શું આપી શકું. વાલા ભક્તજનો, હું સંસ્થાને મારો કિંમતી સમય આપું, હું સંસ્થાને એ મારી શક્તિ આપું, હું સંસ્થાને મારો પરિશ્રમ આપું,
હું સંસ્થાને આ જે યુવાની છે એ યુવાની આ દેવજોગી પરિવારને અર્થે ને સ્વામિનારાયણ ભગવાનને અર્થે કામ નથી આવી તો એ યુવાની કોઈ કામની નથી, એટલે આ યુવાની એ હું આ પરિવારને આપું. વાલા ભક્તજનો, આપણામાં જે કંઈ જ્ઞાન હોય, આપણામાં જે કંઈ કલા કૌશલ્યતા ને આવડત હોય, એ આવડત આ પરિવાર માટે વાપરીએ એ પણ એ સંસ્થાની મોટી સેવા છે. અને સૌથી અગત્યની વસ્તુ, હું પરિવારને મારો સંપૂર્ણ સમર્પણ ભાવ આપું. જ્યારે જેવી જેટલી ને જેની પરિવારને જરૂર હોય ત્યારે તેવી તેટલી ને તેવી આ પરિવારને સહાય પૂરી પાડવી એ મારી પરમ ફરજ છે, મારી પરમ ફરજ છે. આવો ભાવ આપણે સૌ કોઈ વાલા ભક્તજનો કેળવવાનો છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, 3 સ્ટેપ છે, જોજો. પેલું છે કે માત્ર નામના સત્સંગી નહીં, આપણે ગુરુદેવના સત્સંગી થવાનું છે. છીએ નથી નહીં, છીએ જ આપણે ગુરુદેવના સત્સંગી થવાનું છે. પણ એ વાત સંપૂર્ણતઃ અને પરિપૂર્ણતયા ત્યારે જ એ વાત બંધ બેસે જ્યારે સંપૂર્ણ લક્ષણ યુક્ત હોય. વેદાંતની અંદર એવું હોય કે કોઈ પણ વસ્તુની તમારે યથાર્થ વ્યાખ્યા કરવી હોય ને તો એના બધા લક્ષણો જોવા પડે. જો એક લક્ષણ મિસ થતું હોય ને તો એની યથાર્થ વ્યાખ્યા થાય નહીં. એમ વાલા ભક્તજનો, આપણે ગુરુદેવના સત્સંગી છીએ. આજ્ઞા પાડવી, ફરજ નિભાવવી, એમની પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ રાખવો, અને સૌથી મોટામાં મોટી વસ્તુ તમારે ને મારે ગરજ રાખવી, આનાથી વિશેષ બીજું કોઈ નથી. આ થયું પહેલું સ્ટેપ. એનાથી થોડા અપ જઈએ, આગળ વધીએ તો માત્ર દર્શન કરનાર નહીં, જીવન અર્પણ કરનાર સત્સંગી બનીએ. જ્યારે સમાજને જરૂર હોય, જ્યારે સંસ્થાને જરૂર હોય ત્યારે આપણું સંપૂર્ણતઃ સમર્પણ આ સંસ્થા પ્રત્યે હોવું જોઈએ. વાલા ભક્તજનો, ત્યારે આપણે બીજું સ્ટેજ પાર કરીશું. અને આ 2 જ સ્ટેજ પાર કરીએ એટલે ત્રીજું સ્ટેજ શિખરનું એવું આવે છે કે પ્રેમ, સંપ અને સમર્પણથી વાલા ભક્તજનો આપણે ગુરુ મહારાજને રાજી કરી શકશું, ગુરુ મહારાજને રાજી કરી શકીશું. નેક્સ્ટ, હમણાં જે સેવાની વાત કરી, સમર્પણની વાત કરી કે સંપૂર્ણતઃ સમર્પણ હોવું જોઈએ. જુઓ સ્લાઇડ પર, સંસ્થાની કે ગુરુની એક આજ્ઞા થાય કે સેવા છે, આ સેવક તૈયાર છે, આ સેવક તૈયાર છે. આજ્ઞા હોય કે ભાઈ તમારે આનો ત્યાગ કરવાનો છે, તમારે આ જે અપલક્ષણો છે, વ્યસન છે, એનો ત્યાગ કરવાનો છે આપણા માટે. હો, એ ત્યાગ કરવાનો છે. એ ત્યાગ કોના માટે કરવાનો છે? આપણા પોતા માટે ત્યાગ કરવાનો છે, બીજા કોઈ માટે નહીં. તમારે વ્યસનનો ત્યાગ કરવાનો છે. ગુરુ મહારાજ જેવી તમારી આજ્ઞા હોય ને, આજથી આ માવો ના અડાય એટલે ના અડાય, આજથી આ વ્યસન મારા મુખમાં ના આવે એટલે ના આવે. તમારે આનો ત્યાગ કરવાનો છે. અને એમના મુખમાંથી શબ્દ નીકળ્યો એટલે એ શબ્દ વાલા ભક્તજનો તમારી અને મારી માટે એ સોનાની લકીર હોવો જોઈએ, સોનાની લકીર હોવો જોઈએ. અને ત્રીજું છે વાલા ભક્તજનો, પરિશ્રમ હોય. એક જ શબ્દ, આઈ એમ રેડી, હું તૈયાર છું, આનાથી વિશેષ કાંઈ નહીં. જ્યારે જેવી આજ્ઞા થાય એવી આજ્ઞામાં હું તૈયાર છું, ત્યારે જ આપણી અંદર સન્નિષ્ઠ સેવકનું લક્ષણ ઘટે વાલા ભક્તજનો. નેક્સ્ટ, વાલા ભક્તજનો, જ્યારે અતિ દુર્લભ વસ્તુ એવા સહજાનંદના ચરણ કે એ ચરણને આપણને પ્રાપ્ત કરાવ્યા છે, તો આપણું સંપૂર્ણ સમર્પણ કીધું એમ. જ્યારે પણ મારું મન હોય તો ગુરુ મહારાજને સમર્પિત છે, મારું ધન હોય તો ગુરુ મહારાજને સમર્પિત છે, આ મારું અસ્તિત્વ છે એ ગુરુ મહારાજને સમર્પિત છે, મારી બુદ્ધિ છે એ ગુરુ મહારાજને સમર્પિત છે. દ્રઢતાથી એવો ભાવ રાખીએ કે જ્યાં ગુરુ મહારાજની આજ્ઞા હશે ત્યાં અમારો સંકલ્પ હશે, એમાં મારી ના નહીં હોય. અને જ્યાં દેવ જોગી પરિવારનો વાલા ભક્તજનો પરસેવો પડશે ત્યાં આ દેવ જોગીનો સેવક એનું લોહી રેડવા માટે પણ તૈયાર થશે ને. આવી અંદરથી જાગૃતિ એ સાચા સેવકનું લક્ષણ બતાવે છે. નેક્સ્ટ, અને વાલા ભક્તજનો, સાચો સેવક એ છે કે જે કામ કરે અને ભૂલી જાય. હે, હું કોઈ પદનો સેવક નથી. આ દેવજોગી પરિવારનામાં આપણને કંઈક પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોય
તો હું પદનો સેવક નથી. હું કોનો સેવક છું? મંથલી ગુરુકુલનો ને ગુરુ મહારાજનો સેવક છું. કેમ? વાલા ભક્તો, વૃક્ષ આપણને ફળ આપે, જ્યારે આંબો કેરી આપે, એ કેરીનો સુંદર મજાનો અનકોટ આજે મહારાજની આગળ ધરાઈ રહ્યો છે. એ આંબો પણ એવો અભિમાન નથી કરતો કે હું સમાજને કેરી આપું છું. સૂર્ય આ સમગ્ર ચરાચર જગતને ઉર્જા આપે છે, એ સૂર્ય પણ ક્યારેય એવું અભિમાન નથી કરતો કે આ જગતના જે ફેરફારો છે મારે લીધે થાય છે, હું પ્રકાશ આપું છું ત્યારે જ માણસ જીવન જીવવા માટે સક્ષમ છે. જો એ અભિમાન ના કરતા હોય તો વાલા ભક્તજનો, આપણી શાનું અભિમાન? હે, આપણે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ ગઈ. જીવતા જાગતા અક્ષરધામ જોઈએ છે તો જોગી સ્વામી મહારાજે કીધું કે સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી ની સભામાં જે બેઠો એ અક્ષરધામમાં બેસી ગયો. આપણને અક્ષરધામ પ્રાપ્ત થયું. આપણને જોગી સ્વામી મહારાજની એ સમર્થ સંત પરંપરા પ્રાપ્ત થઈ. સંપૂર્ણ વારસો આપણને પ્રાપ્ત થયો. તો વાલા ભક્તજનો, તમારે ને મારે અભિમાન નહીં, આપણે સ્વાભિમાન અને ગર્વથી જીવવાની વાત છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આપણો પ્રકાશ, આ દેવજોગી પરિવારનો પ્રકાશ એ કોઈ માત્ર ઇલાકા કે સીમા પૂરતો આપણે સીમિત નથી રાખવાનો. આ દેવજોગી પરિવારને આપણે વિશ્વવ્યાપી બનાવવાનો છે. અને એના માટે તમારી અને મારી પરમ ફરજ છે. સૌથી પહેલી છે એકતા. જ્યાં જ્યાં આપણા પરસ્પર સ્વભાવોનું ઘર્ષણ થતું હોય ત્યારે હંમેશાને માટે તમારે કે મારે નીચું મૂકી દેતા શીખવું. નીચું મૂકી દેતા. સંઘર્ષ થાય એ દેવજોગી પરિવારના સેવકને મંજૂર નથી. બીજું છે નિષ્ઠા, અડગ નિષ્ઠા ને અડગ મનોબળ. અગાઉ વાત કરી એમ, મને જે મળ્યું છે મારા માટે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મને જે મળ્યું છે એ મારા માટે, બોલો, શ્રેષ્ઠ છે ને સર્વોપરી છે. ત્રીજું, સેવા ભાવ. સેવા કરીએ, નિસ્વાર્થ ભાવથી સેવા કરીએ. એકમાત્ર ગુરુ મહારાજ રાજી થાય આવો જ ભાવ, બીજો કોઈ નહીં. ગુરુ મહારાજ વાત કરે, ભગવાન પ્રસન્ન થયા હોય ને કે માગ માગ, તો શું માગવું? અરે તમે રાજી થાવ એમ નથી, અને તમે રાજી થયા એમાં મારું બધું આવી ગયું. મારે એનાથી વિશેષ કાંઈ જોઈતું નથી. અને વાલા ભક્તજનો, છેલ્લો છે આધ્યાત્મિકતાનો ભાવ. જ્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાય ટકેલો છે ને, તો એ સાધુ અને આધ્યાત્મિકતા ઉપર ટકેલો છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે નીતિ છે, રીતિ છે, રિવાજો છે, સિદ્ધાંતો છે, જે સત્સંગની પ્રણાલિકાઓ છે, એ બધામાં જીવન જીવી અને શિક્ષાપત્રીમાં જે આપણા નિયમો કયા છે એમનું બારું આપણું વર્તન ના રાખીએ. જોગી સ્વામી મહારાજની શું પ્રણાલિકા હતી, પરમ પૂજ્ય ગુરુ મહારાજ શું કહે છે એ પ્રમાણે જીવન જીવી આધ્યાત્મિકતાને વધુમાં વધુ વિકસિત કરીએ. અને ત્યારે જ, અને પાંચમું છે યુવાનોની શક્તિ. વાલા ભક્તજનો, દેવજોગી પરિવારના યુવાનો સંગઠિત થાય અને યુવાનો ભેગા થઈ અને એવું દ્રઢપણે મક્કમતાથી માની અડગ મનોબળથી પ્રયત્નશીલ થાય, કાર્યાન્વિત થાય કે જે વસ્તુ મને પ્રાપ્ત થઈ છે એ વસ્તુ હું દુનિયાને કેમ ના આપી શકું? હે, સામેવાળા વ્યક્તિને મારે નિષ્ઠા કરાવવી છે, એમને મારે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવવી છે, એમને મારે સત્સંગી કરવો છે. તો યુવાનો છીએ તો શા માટે આપણાથી શક્ય ના બને? આપણાથી શક્ય બનવું જ જોઈએ. અને ત્યારે જ બને વાલા ભક્તજનો, જ્યારે આપણી અડગ અને અટલ નિષ્ઠા અને વિશ્વાસ હોય તો. અને એમાં પણ નિસ્વાર્થ ભાવ. જે કાંઈ સમાજ વધે છે એ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓનો વધે છે. જે કાંઈ નિષ્ઠા થાય છે એને મારે અક્ષરધામમાં પોગાડવા છે. એના માટેના પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની તો જવાબદારી આપણી છે ને. અક્ષરધામમાં જવું છે પણ પ્લેટફોર્મ સુધી પહોંચાડવાની જવાબદારી વાલા ભક્તજનો આપણી બધાની છે. એટલે યુવાનો બધા ભેગા થઈ અને જેને ઓળખાણ નથી એમને આપણે પ્લેટફોર્મ બતાવીએ કે જે પ્લેટફોર્મ એ અક્ષરધામ સુધી ગાડી લઈ જવામાં મદદરૂપ થશે. વાલા ભક્તજનો, આગળ નેક્સ્ટ, વાલા ભક્તજનો, આપણે એ જોઈએ કે આપણું મૂળ અને આપણું હાર્દ એ શું છે. આપણું મૂળ આ દેવજોગી પરિવાર છે ને આપણો હાર્દ માત્ર ને માત્ર એટલો છે, હું દુનિયાના ગમે એ ખૂણે જઈશ
મારું મૂળ સ્થાન સહજાનંદ સ્વામી ગુરુકુલ વંથલી જ રહેશે અને પરમ પૂજ્ય ગુરુ મહારાજ જ રહેશે. આવો અટલ ને અડગ વિશ્વાસ. તમે જુઓ, પક્ષી ગમે એટલું આકાશમાં ઊંચે જાય, સાંજે ફરીને પાછું ક્યાં આવે? માળામાં જ આવે. એમ વાલા ભક્તજનો, આપણે ગમે ત્યાં હોઈએ, ગમે તે હોદા પર હોઈએ, પણ આપણું સાચું ઘર આ દેવજોગી પરિવાર છે. આપણું સાચું આશ્રય સ્થાન પૂજ્ય ગુરુ મહારાજના ચરણ સિવાય બીજું કોઈ નથી. આવો મક્કમ ભાવ તમારે ને મારે કેળવવાનો છે. નેક્સ્ટ, વાલા ભક્તજનો, હવે અંતરથી એવો દ્રઢ મક્કમતા ભરા શબ્દોથી એવો સંકલ્પ કરીએ કે બસ હવે બહુ થયું. મારો એક એક શ્વાસ, આ દેહનું એક એક લોહીનું ટીપું એ માત્ર ને માત્ર દેવજોગી પરિવાર, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ સંપ્રદાય અને મારો મોક્ષ જે મહાપુરુષ કરવાના છે એ મહાપુરુષના ચરણે કુરબાન છે. અને જો ગુરુ મહારાજના એક ઈશારે, ગુરુ મહારાજના એક ઈશારે આ દીકરો પોતાનું માથું ના ધરી દે ને તો ધિક્કાર છે આ જુવાનીને અને આ જન્મને. આવો મક્કમતા ભર્યો, જોશ ભર્યો વાલા ભક્તજનો આપણે ભાવ રાખીએ. નેક્સ્ટ, વાલા ભક્તજનો, આજે એકી સાથે જય ઘોષ કરીએ. હું બોલું, પાછળ બધાએ ઉચ્ચ સ્વરે ઝીલાવવાનું છે, બરોબર? આજે વાલા ભક્તજનો માત્ર કોઈ મંચ પરથી નહીં, પણ આપણે હૃદયના સિંહાસન પરથી એવો સિંહનાદ કરવાનો છે કે જે સિંહનાદ અક્ષરધામ સુધી પહોંચે. ચાલો વાલા ભક્તજનો સ્ટાર્ટ કરીએ. હું દેવજોગી પરિવારનો છું. હું દેવજોગી પરિવારનો છું અને દેવજોગી પરિવાર એ મારો છે. દેવજોગી પરિવાર એ મારો છે. સરસ. વાલા ભક્તજનો, જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી આ વાત અત્યંત મક્કમ અને મજબૂતાઈથી આપણા તમામના જીવનની અંદર વણાયેલી રહે એવી ભગવાન સ્વામિનારાયણ, જોગી સ્વામી મહારાજ અને મોક્ષ કરતલ પરમ પૂજ્ય ગુરુ મહારાજના ચરણોની અંદર પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ. સ્નેહ સ્વામીને ફરીથી હું ગુરુ પાસે બોલાવીશ. એમને ગુરુ મહારાજના આશીર્વાદથી શાસ્ત્રીનું ડિગ્રી પ્રાપ્ત કરી, એમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયા. અત્યારે એમના પછીથી નેક્સ્ટમાં આચાર્યની પદવી પ્રાપ્ત કરી અને એ પણ એને આચાર્ય પૂરું થઈ ગયું. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની અંદર એમનો સેકન્ડ નંબર આવ્યો છે અને સેકન્ડ નંબર સાથે આચાર્યનું પણ એમને પૂરું કરેલું છે. તો ગુરુ મહારાજ પાસે આવશે, ગુરુજી એમને રૂડા રૂડા આશીર્વાદ આપશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.